હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યો કે બધા મજામાં જ હશો? તો જો અત્યારમાં છે ને મસ્ત ઝાકળ છે, ધીમો ધીમો ઝાકળ ચાલુ છે. અને આપણે જવાનું છે ફૂલ લેવા, કેમ કે મમ્મીની ગયા હતા ને દ્વારકા, ત્યારે કાનો લઈ આવ્યા હતા, તો એની પૂજાને એવું કરવાનું છે. તો આપણે પહેલાં ફૂલ લઈ આવી, બાજુમાં જવાનું છે, બાજુના ઘરે. અને હજી પાણી ગરમ થાય છે, નાહવાનું બાકી છે. પાણી ગરમ થાય પછી નાહી લઈ. અને ગાય માતા આપણે બેઠી છે, આ ઊભી છે, અને આપણી પૂરી જય ગાય માતા. તો ચાલો આપણે હવે જઈએ, ફૂલ બૂલ લઈ આવીએ ને. આજ તો ઘણું કામ છે, 2 જગ્યાએ શૂટ ઉપર જવાનું છે, ને વાડીએ હજી આપણે ઘઉં વાવવાના છે. ત્યાં બપોર પછીનું કીધું એક, બપોર પછી ઘઉં આવવાના છે. તો જોઈએ હવે કેટલું કામ પતે છે. આજે 2 જગ્યાએ શૂટ કરવા જવાનું છે આજે. ફ્રેન્ડ્સ તો છે ને, તો આઈ થિંક ફૂલ ઉતારવાના લાગટ. ચાલો આપણે ફૂલ ઉતારી લઈ. તો આપણે ફૂલ લઈને આવી ગયા છીએ. જો કેવો મસ્તનું ફૂલ છે. તો ત્રુસાલીને ગુલાબ દઈ દઈએ આપણે, ઉતારી આવ્યો તેમાંથી. હાય ફ્રેન્ડ, તો અત્યારે છે ને ઠંડી જેટલી છે ને કે આપણે જો સ્વેટર બેટર પહેરી લીધો છે, તડકો પણ નીકળી ગયો છે, તો પણ એટલી ઠંડી છે. શું કરવું? અત્યારમાં એટલી બધી ઠંડી પડવા માંડી છે. હજી તો શિયાળો ચાલુ થયો અને ચોમાસો ચાલુ થયો ત્યારે એમ હતું કે એટલી બધી ઠંડી પડતી. તમને અવાજ આવતો હોય છે મોટરનો, થોડું એડજસ્ટ કરજો, કેમ કે આપણે છે ને મોટર તો અહીંયા ડેઈલી ચાલુ જોઈએ, એટલે થોડો અવાજ તો આવવાનો જ છે. મમ્મી ધોવે છે અહીંયા કપડાં. ઠંડી નથી લાગતી? મને તો લાગે છે ઠંડી. મમ્મીને એને કઈ ઠંડી લાગતી નથી. તું શું કરાશ? દેવાનો જથા સદમિદવે ગ્રેડ અસન્ન પ્રાયુ રક્ષિતારો દિવે દિવે દેવાનાં ભદ્રાસુ મતિરે જુયતાન દેવાનાં ગુરાતિરભિનો નિવર્તતામ મહાનો જદન્યનાતિરોહતિ ઉમ્ભૃવસ્વ વાંગ મૈસર પુરુણ પુરુષોત્તમાય નમઃ. આસનાર્થે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. કોઈ નોટ લઈને एतावानस्य महिमातो जायहंस गुरुपादोषि विश्वाभूतानि त्रिपादस्य मृखं देवी ओम भ्रुव स्वः वांग मैसूर पूर्ण पुरुषोत्तमाय नमः. प्राद प्रक्षालनं समर्पयामि. पाचफुल्ल वांग मैसूर पूर्ण पुरुषोत्तमाय नमः. विलित पंचामृतं समर्पयामि. पंचामृत स्नानांते शुद्धोदक स्नानं समर्पयामि. शुद्ध जल आत्मनियम जलं समर्पयामि. त्वां गंधर्वा अखनस्त्वामिन्द्र त्वां बृहस्पति त्वामोखदे सोमो राजा विद्वान्मुच्यतः. वांग मैसूर पूर्ण पुरुषोत्तमाय नमः. षष्ठे गंधोदक स्नानं समर्पयामि. गंधोदक स्नानांते शुद्धोदक स्नानं. सर्वभूषादिते पुण्यलोकलज्जा निवारणे मयोपवादिते तुभ्यं वा सांसि प्रतिगृह्यताम्. हाँ बोल.
વાલે વૈકુંઠ ઉઠારી કાલિય મદન કીધા ગાયો ને ચાલી પ્રભુ જય થા. તો અહીંયા રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે. ફ્રેન્ડ્સ, તો જમવાનું રેડી થઈ ગયું છે. દૂધી દાળનું શાક છે, કારેલાનો સંભારો છે, મરચાં, કાચડી, લીંબુ ને રોટલી. ફ્રેન્ડ્સ, તો વાડીએ પહોંચી ગયા છીએ અત્યારે. ને આપણે જો આમાં માંડવી આવી હતી, આ પાલોની હાયરું હતું, એ ખેતર જોવા ચોખ્ખું થઈ ગયું. આમાં આપણે કરવાનું છે ઘઉંનું વાવેતર. તો ટ્રેક્ટર પણ આવી ગયું છે. તો આપણે આમાં ઘઉંનું વાવેતર કરવાનું છે. ચાલો. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આપણે ઘઉંનું વાવેતર ચાલુ થઈ ગયું છે. ખાતર ને મિક્સ થઈ ગયું છે. ગઈ વખતે આપણે જીતેશભાઈ હતા, એ જીતેશભાઈનું જ છે ટ્રેક્ટર. આ એમની ચેનલ છે. કેમ ઓલો ટુકડો આ બધો કાપની છે. રામ રામ ને સીતારામ ડાયરા ને. આજે આપણે રાજભાઈની ચેનલમાં જો આવ્યા છીએ, એટલે એમના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવા આવ્યા છીએ. એટલે ઘઉં વાવવાના છે આપણે આજે 18 દાંતે. અને ઘઉં છે ટુકડા અને ખાતર છે 12-32-16 NPK. તો આપણે આ 7 થી 7.5 વીઘાનું વાવેતર છે રાજભાઈનું. અને હાલો વાવેતર જો ઘઉં ભરાઈ ગયા છે, ખાતર ભરાઈ ગયું છે. અને આગળ તમે બન્યા રહેજો વિડીયોમાં. અને વિડીયો જો સારો લાગે તો રાજભાઈને લાઈક આપતા રહ્યો, એટલે એને પણ મજા આવે કે વિડીયો આપણે સારા બનાવવા છે. રાજભાઈની ચેનલ એટલે કે જીવનશૈલી હશે એ તમને બધું બતાવે છે કે ઘરમાં કઈ રીતે એ લોકો રહે છે, બરાબર, કેવી રીતે મમ્મી પપ્પા સાથે રહે છે, એ બધું ટૂંકમાં બતાવે છે. એટલે એ એવું નથી હોતું કે બધાના વિડીયો ખરાબ જ હોય. બધાના વિડીયો સારા જ હોય છે, એવા ખરાબ તો કોક જ હોય છે. તો રાજભાઈને પણ તમે વિડીયોને લાઈક આપતા રહીજો. હાલો આપણે હવે વાવેતર ચાલુ કરી દેવાનું છે. તો આ છે આપણે જીતેશભાઈની ચેનલ. મસ્ત મજાની જીતેશભાઈએ વાત કરી, તો ફટાફટ લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. તો વાવેતર ચાલુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આપણે ઘરે પહોંચી ગયા છીએ વાડિયાથી. ને આપણે બધું યાદનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. જે 2 જગ્યાએ શૂટ કરવા જવાનું હતું, બંને કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે થોડીક વાર હવે આરામ કરી લઈ. અને કાલે આપણે હજી સુરતથી થોડોક સામાન આવે છે, પાર્સલ કુરિયર થઈ ગયું છે અહીંયાથી. તો સવારમાં એ પણ લેવા જવાનું છે, રિક્ષા લઈને જવું પડશે. તો જો મસ્ત સૂર્યગ્રહણ થાય છે, સનસેટ છે મસ્તનો. હવે આપણે નીકળીએ જરીક એક નાની એવી ગામમાં ચક્કર લગાવી લઈ, પછી પાછા મળીએ. ફ્રેન્ડ્સ, તો સાંજનું જમવાનું બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મસ્ત બાજરાના રોટલા ને શાક છે, ઘીસોડાનું. તો ઘીસોડાનું શાક બને છે. તો ચૂરમું ચૂરાઈ છે. આજે છે બાજરાનો રોટલો ને ઘીસોડાનું શાક. ચાલો જમી લઈએ ફટાફટ. ને ખીચડી પણ છે. તો અત્યારે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બેડનો ઓછાડ પાથરાવાનું કામકાજ ચાલુ છે. જો આ ઓછાડ પાથરે છે. તો બેડનો ઓછાડ પથરાઈ જાય પછી મળીએ. જોઈએ હવે આગળ. તો લગભગ તો હવે કઈ આવશે નહીં, સુઈ જ જવાનું છે. કંઈક બહાર જાશું તો આપણે આગળ વ્લોગ શૂટ કરશું. ફ્રેન્ડ્સ, તો આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જમાવીને કરી દેજો મસ્તનું. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, જેથી કરીને અમારા ડેઈલીના વ્લોગ તમારી સાથે સૌથી પહેલાં મોર્નિંગમાં પહોંચે. અને મળીએ પાછા કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય.